વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ની અંદર 2-3 ટોપિક જોયા હતા, જેમાં બળોના પદ્ધતિઓ, બળોના સંચારણશીલતાનો નિયમ અને બળોના અધ્યારોપણનો નિયમ. આ જે છે મોસ્ટ એમપી રહેશે તમારા માટે. એ ટોપિક જે છે એ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. આજે થોડું રિવિઝન કરી લઈએ એના માટેનું. એમાં આપણે જોઈએ તો બળોના જે પ્રકારો જોયા હતા, તેમાં અલગ અલગ બળો હતા. સંગામી બળો, સમતલીય બળો, સમતલીય સંગામી બળો, કે જે આપણા ચેપ્ટરનું નામ જે છે એ બરાબર મેં તમને વાત કરી તે મુજબ ફિગર ડ્રો કરી નાખવાની અને બધા જ નામ યાદ રાખવાના, એટલે બળોના પ્રકારો તમને યાદ રહી જશે. એના પછી હતું બળોના અધ્યારોપણનો નિયમ હતો કે ભાઈ કોઈ પદાર્થ જે છે એની સ્થિતિમાં ફેરફાર ન થાય તે રીતે તમે બીજું કોઈ એક સંતુલિત બળ સમૂહ ઉમેરી શકાય અથવા તેને દૂર કરી શકાય. આ બળોના અધ્યારોપણનો નિયમ હતો, જેને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સ કહેવાય. અને એના પછી હતું પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સિસ. બરાબર, આ તમારા માટે આઈએમપી રહેશે કે ભાઈ બળોના સંચારણશીલતાનો નિયમ, એટલે કે કોઈ દ્રઢ પદાર્થ અથવા તો રિજિડ બોડી કહેવાય જેને, તો એના પર કોઈ એક બિંદુએ બળ લાગતું હોય તો એ બળને શું કહેવાય, તમે એની કાર્યરેખા પર આવેલા દરેક બિંદુ, એટલે કે એની જે લાઇન જે છે, જે પોઈન્ટ પર બળ લાગતું હોય એ પોઈન્ટથી જે લાઇન ડ્રો તમે કરો એ પોઈન્ટ પર દરેક બિંદુએ એટલું જ બળ લાગતું હોય છે, જે ફિગર ડ્રો કરીને મેં તમને સમજાવેલું હતું. ક્લિયર? તો આ એક બળોના સંચારણશીલતાનો નિયમ. અને છેલ્લે તો રિઝલ્ટન્ટ ફોર્સ, કે જે તમારે આ ચેપ્ટરની અંદર છે ને ઘણી જગ્યાએ એક્ઝામ્પલ આવશે, બધામાં તમારે રિઝલ્ટન્ટ ફોર્સ જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે જો કોઈ પોઈન્ટ ઉપર ઘણા બધા બળો લાગતા હોય અને આ બધા બળોની જગ્યાએ આપણે એવું બળ મૂકીએ કે જેના કારણે આ બળોની સંયુક્ત અસર જેટલી થતી હોય, જેટલી બળ, બરાબર, આ બળો બધા જ બળોના કારણે જેટલી અસર થતી હોય એ એક જ બળ વડે તમે દર્શાવી શકાય. તેને શું કહેવામાં આવે છે? પરિણામી બળ કહેવામાં આવે છે, અથવા તો એને રિઝલ્ટન્ટ ફોર્સ કહેવાય છે. અને જેને આર વડે દર્શાવવામાં આવે છે, ખાસ ધ્યાનમાં રાખજો. જેને શેના વડે દર્શાવવામાં આવે છે? આર વડે દર્શાવવામાં આવે છે. એના પછીનો જે થિયરી જે છે એ મોસ્ટ આઈએમપી થિયરી છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ક્લિયર? આ જે નિયમ જે છે એ આપણે એને તમારે સાબિત પણ કરવાનો છે. ફક્ત નિયમ નથી યાદ રાખવાનો, એને સાબિત પણ કરવાનો છે. પેરેલેલોગ્રામ, લો ઓફ પેરેલેલોગ્રામ, લો ઓફ પેરેલેલોગ્રામ. ક્લિયર? તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જે છે એને સૌ પ્રથમ તો આપણે એનો નિયમ છે એ જોઈશું, અને એના ત્યારબાદ એને સાબિત કઈ રીતે કરવાનો છે તો એ ખાસ આપણે જોઈશું. મોસ્ટ ઓફ એક્ઝામ એવી હશે કે જેમાં નિયમ પૂછાયેલો જ હશે. રેર કેસમાં એવી એકાદું પેપર નીકળે કે જેમાં આ નિયમ જે છે એ ક્વેશ્ચન તમને એક્ઝામમાં ન પૂછવાનો હોય. ક્લિયર? તો સૌપ્રથમ તો આ જે ચતુષ્કોણ જે છે, આ નામ જે છે ચતુષ્કોણ. ક્લિયર? તો જેને ચાર ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવાય. એ ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર હોય. ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર હોય. એમાંથી આ પેરેલેલોગ્રામ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? પેરેલેલોગ્રામ કહેવામાં આવે છે. એટલે ઘણા બધા પ્રકાર હોય ચતુષ્કોણના. સમલંબ ચતુષ્કોણ, ચોરસ ને લંબચોરસ છે ને એક પ્રકારના ચતુષ્કોણ જ છે. ક્લિયર? તો એવી રીતે આપણે ખબર હોવી જોઈએ આપણને. એને શોર્ટમાં સબાચ પણ કહેવામાં આવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણને શું કહેવામાં આવે છે? સબાચ. ક્લિયર? તો આપણા નિયમ જે છે ને, પેલા નિયમ જે છે હું તમને વાંચી જાઉં છું, પછી આ નિયમને આપણે સાબિત કરીએ અને પછી પાછા ફરીથી નિયમ જે છે એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. ક્લિયર? તો કે જો કોઈ એક બિંદુએ, આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણે ચેપ્ટરનું નામ જે છે શું છે? તો કે સમતલીય સંગામી બળો. શું નામ છે? સમતલીય સંગામી બળો. કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસ. કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસ. તો કોને કહેવાય સમતલીય સંગામી બળો? તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ એક જ સમતલમાં હોય અને એક જ બિંદુએ લાગતા હોય, એટલે એક જ પ્લેનમાં આવેલા હોય. બધા જ બળો જે છે ક્યાં આવેલા હોય? એક જ પ્લેનમાં આવેલા હોય.
એટલે કે એક જ સમતલમાં આવેલા હોય અને કોઈ એક જ બિંદુએ લાગતા હોય તો આવા બળને શું કહેવામાં આવે છે? સમતલીય સંગામી બળો કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર જેટલા પણ બળોનો અભ્યાસ કરશું ને એ બધા કેવા હશે? એક જ સમતલમાં લાગતા હશે. અને બીજી વસ્તુ, એક જ પોઈન્ટ ઉપર લાગતા હશે, અલગ અલગ પોઈન્ટ ઉપર નહીં લાગતો, એક જ બિંદુએ તો એક જ પોઈન્ટ ઉપર લાગતા હશે. એવા જ બળોનો આપણે અહીંયા સ્ટડી કરવાનો છે. એના વિશે જ આપણે જે છે એ સમજવાનું છે. તો શું કહે છે કે ભાઈ પેરેલલોગ્રામ જે છે એનો લો શું કહે છે કે કોઈ એક પોઈન્ટ છે, કોઈ એક બિંદુ છે, બરાબર, એના પર બે બળો લાગતા હોય. કેટલા બળો લાગતા હોય? બે બળો લાગતા હોય. આ એક બિંદુ છે એના પર બે બળો લાગતા હોય. તો આ બળને સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે, પેરેલલોગ્રામ છે, એની બે પાસેની બાજુઓ વડે દિશા અને મૂલ્ય વડે, એટલે ડાયરેક્શન અને વેલ્યુ વડે જો દર્શાવવામાં આવે તો આ બે બળોનું જે છેદન બિંદુ છે, એટલે કે આ બે બળો જે બિંદુ પર, જે પોઈન્ટ ઉપર લાગે છે તેમાંથી પસાર થતો વિકર્ણ એ શું કરે છે? તો કે પરિણામી બળની દિશા, એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ જે છે તમારું, એનું ડાયરેક્શન અને વેલ્યુ દર્શાવે છે. આને સમાચારનો નિયમ કહેવામાં આવે છે. બરાબર? એટલે કે કોઈ એક પોઈન્ટ ઉપર તમે સમજો કે કોઈ એક પોઈન્ટ ઉપર બે ફોર્સ લાગે છે, એ કમ્પલસરી છે. સબાચાનો લો જે છે, પેરેલલોગ્રામનો લો જે છે એ ત્યારે જ લગાડી શકાય કે જ્યારે બે બળો લાગતા હોય. બેથી વધુ બળો લાગતા હોય તો આ નિયમ કામ ન કરે. બરાબર? મારે શું ફાઇન્ડ આઉટ કરવું છે કે આ પોઈન્ટ ઉપર રિઝલ્ટન્ટ ફોર્સ, એટલે કે ટોટલ કેટલું બળ લાગે છે એ જ જોવાનું છે આ બે બળોના કારણે. જો 3 બળો લાગતા હોય તો તમે આ નિયમ નથી લગાડી શકતા, અથવા 3થી વધુ લાગતા હોય તો પણ નહીં. ફક્ત અને ફક્ત 2 બળો લાગતા હોય, અને એ પણ કેવા હોય? કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સ હોવા જોઈએ, એટલે કે સમતલીય સંગામી બળો હોય તો તમે આ નિયમ જે છે એપ્લાય કરી શકો, નહીંતર નહીં. ક્લિયર? પહેલાં તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભાઈ બે બળો લાગતા હોય અને એ પણ એક જ બિંદુએ લાગતા હોય. તો કોઈ એક બિંદુએ બે બળો લાગતા હોય અને આ બે બળોને સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુ વડે દર્શાવો તમે, પછી તમે સબાચર પૂર્ણ કરો તો આ બે બળો જે તમે દર્શાવ્યા હતા એ બળોના છેદન બિંદુમાંથી પસાર થતું વિકર્ણ ડ્રો કરો. બરાબર? અને આ જો વિકર્ણ જે છે શું દર્શાવે છે? કે પરિણામી બળની દિશા અને મૂલ્ય દર્શાવે છે. બરાબર? તેનું એક સૂત્ર છે, તમને પહેલાં સૂત્ર આપણે યાદ રાખી લઈશું અને પછી સૂત્ર કઈ રીતે આવી પછી જોઈએ. તો જો રિઝલ્ટન્ટ ફોર્સ, પરિણામી બળનું જે સૂત્ર છે, R ઇઝ ઇક્વલ ટુ શું છે? √p² + q² + 2pq cos θ. ક્લિયર? R ઇઝ ઇક્વલ ટુ આખું સૂત્ર જે છે રૂટમાં છે, અંડરરૂટમાં છે. ક્લિયર? √p² + q² + 2pq cos θ. અને એના માટે આ જે છે એ વેલ્યુ માટે છે, એટલે કે મૂલ્ય દર્શાવે છે. અને દિશા શોધવી મારે, અથવા તો ડાયરેક્શન માટે કે આ બળ છે કઈ ડાયરેક્શનમાં લાગે છે, કેટલા એંગલે લાગે છે, એ શોધવા માટે મારે બીજું ઇક્વેશન છે tan α = q sin θ upon p + q cos θ. ફરી વખત રિપીટ કરું છું. tan α = q sin θ upon p + q cos θ. અહીંયા p અને q જે છે શું છે? સંગામી બળો છે. બરાબર? સમતલીય સંગામી બળો છે. કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સ છે. p અને q છે, બળ છે. તમે F1 અને F2 વડે પણ દર્શાવી શકો. મેં અને p અને q વડે દર્શાવે છે. R છે એ પરિણામી બળ છે, રિઝલ્ટન્ટ ફોર્સ છે. R શું છે? રિઝલ્ટન્ટ ફોર્સ છે, પરિણામી બળ છે. થીટા શું છે? p અને q વચ્ચેનો આ જે ફોર્સ છે ને, બે બળો લાગે છે, p અને q, એ આપણે થિયરી હજી સમજશું એટલે તમને આઈડિયા આવશે. p અને q વચ્ચેનો ખૂણો છે, કોણ છે. આલ્ફા છે એ શું છે? બળ p, એટલે કે જે બે બળ લાગે છે ને, p અને q, આ બંને વચ્ચેના કોણને થીટા કહેવાય. આલ્ફા પણ કોણ જ છે. બરાબર? તો એ કોણ કયો છે? તો કે બળ p અને પરિણામી બળ, એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ છે R જે છે, આ બંને વચ્ચેનો શું છે? કોણ છે. તો જો તમે સાદી રીતે સમજાવીએ આપણે કે ભાઈ દાખલા તરીકે કોઈ એક પોઈન્ટ છે, અહીંયા આગળ બે બળો લાગે છે. દાખલા તરીકે એક બળ છે p, એક બળ છે q. ચલો, આ બળ p અને બે q, આ પોઈન્ટ ઉપર બે બળો લાગે છે. ક્લિયર? તો મેં એને સબાચાના નિયમ પ્રમાણે બે બાજુ વડે દર્શાવી દીધો છે, સમાંતર બાજુ ચતુષ્કોણને. બરાબર? આ જે બાજુ છે એ રીતે હું એક અહીંયા ડ્રો કરું છું, એને સમાંતર અહીંયા એક ડ્રો કરું છું. બરાબર? તો આ બે બળોનો છેદન બિંદુ, આ બે વચ્ચેનો કોણ છે ને થીટા કહેવાય. p અને q વચ્ચેનો એંગલ થીટા. ક્લિયર? આ બંનેના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ, બરાબર, આ વિકર્ણ જે છે એને કહેવાય R. આમ પરિણામી બળનું મૂલ્ય R આપે. બરાબર? આ બે વચ્ચેનો કોણ જે છે એને આલ્ફા કહેવાય. કોઈ એક બળ અને રિઝલ્ટન્ટ ફોર્સ R,
આ બે વચ્ચેના કોણને શું કહેવામાં આવે છે? આલ્ફા કહેવામાં આવે છે. બે બળો વચ્ચેના કોણને થીટા કહેવાય. તમારું બળ આર એટલે કે જે આપણે રિઝલ્ટન્ટ ફોર્સ શોધી છે આર અને કોઈ પણ એક બળ આ બંને વચ્ચેના કોણને શું કહેવામાં આવે છે? આલ્ફા કહેવામાં આવે છે. આમ તો છે ને કોઈ પણ ચતુષ્કોણ હોય ને એમાં બે વિકર્ણ હોય, એક આ પણ હોય શકે, આને પણ વિકર્ણ કહેવાય. પણ પરિણામી બળનું મૂલ્ય એ આપણને નિયમ પ્રમાણે આને ન કહેવાય. પરિણામી બળનું મૂલ્ય એટલે કે રિઝલ્ટ વિકર્ણ તો બંને કહેવાય, આને વિકર્ણ કહેવાય, આને વિકર્ણ કહેવાય. બરાબર, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. ક્લિયર? પણ મારે પરિણામી બળ કોને કહેવાય? તો કે આ બે બળોના છેદન બિંદુમાંથી પસાર થતો વિકર્ણ. તો એ એક જ છે આર યુ. બરાબર, એટલે આને આર કહેવાય, આને આર કહેવાય નહીં. એ ખાસ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો એ ખાસ ઘણી વખત એવું થાય કે સાહેબ આને કેમ રિઝલ્ટન્ટ ફોર્સ ન કહેવાય? ના, એને ન કહેવાય, વિકર્ણ કહેવાય, પણ એને એ આપણા માટે પરિણામી બળનું મૂલ્ય આપતું નથી. ક્લિયર? ચલો એના પછી જોઈએ કે સબાચરના નિયમ ચતુષ્કોણ જે તારવવાનો છે એમાં એક સિમ્પલ જે છે એક ફિગર ડ્રો કરેલી છે, જે ઘાટી લાઈન દોરેલી છે ને આ રહી. તો એક બળ પી છે, એક બળ ક્યુ છે. ચલો આ બળ પી છે, આ બળ ક્યુ છે. ક્લિયર? આ બંને કયા બિંદુ લાગે છે? ઓ બિંદુએ બંને એકબીજા સાથે કોઈ એક ખૂણો એટલે થીટાના ખૂણે એકબીજા સાથે કોઈ એક મૂલ્યથી લાગે છે. બરાબર, એની વેલ્યુ ગમે તે હોઈ શકે. એટલે મારી પાસે બે બળો છે, એક બળ પી અને બળ ક્યુ. તો આ બળ પી અને ક્યુ જે છે એને મેં સબાચાના એક બાજુ વડે બીજા બળને બીજી બાજુ વડે જેટલા ખૂણે લાગે છે થીટા જેટલા ખૂણે લાગે છે તે દર્શાવેલ છે. ક્લિયર? તો મેં એ જ વસ્તુ અહીં લખેલી છે, એટલે આકૃતિ ધ્યાનમાં રાખશું આપણે. દાખલા તરીકે અથવા તો ધારો કે કોઈ બે બળો પી અને ક્યુ કોઈ એક બિંદુ પર થીટા જેટલા ખૂણે લાગે છે. બરાબર, આને શું કર્યું છે આપણે? સબાચાની બે બાજુ વડે દર્શાવી સબાચા પૂર્ણ કરી આકૃતિમાં દર્શાવેલ છે. તો આ સબાચા કયો? ઓ એ સી બી. જુઓ તમે, આ એક બળ પી, આ બીજું બળ ક્યુ. પછી મેં સબાચા પૂર્ણ કરી નાખ્યો. પૂર્ણ કઈ રીતે કરવાનો? આ જેટલું મૂલ્ય હોય એટલા જ વેલ્યુનો બીજો એક સામે તો જ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની સામેની બાજુ સમાંતર હોય, એકબીજાને સમાંતર હોય, એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જેની સામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. ક્લિયર? તો એને શું કહેવામાં આવે છે? સબાચક કહેવામાં આવે. તો જો આ જે બાજુ છે એને સમાંતર આ છે, આ જે બાજુ છે એને આ બાજુ સમાંતર છે. ક્લિયર? તો આ રીતે મેં શું કરી નાખ્યું? સબાચક આ બે બાજુ તો હતી જ બળો વડે, બાકીનો સબાચક મેં પૂર્ણ કર્યો. ક્લિયર? એટલે ઓ એ સી બી આ મારા માટે શું થયું છે? સબાચ થઈ ગયો પૂર્ણ. ક્લિયર? હવે શું કરવામાં આવે છે? અહીંથી મારે એક લંબ લેવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે તમે ટેન્જન્ટ પણ કહેવાય ઇંગ્લિશમાં, અથવા તો લંબ પણ કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ એક રેખા પર બીજી રેખા વડે તમે લંબ દોરો છો તો લંબનો મતલબ એવો છે કે હંમેશા કાટખૂણે હોય. એ કેટલા એંગલે હોય? 90 ડિગ્રી એંગલે હોય. બરાબર, તો રાઈટ એંગલ કહેવાય એને. તો રાઈટ એંગલે હોય એ. ક્લિયર? તો જો મેં અહીંથી શું કર્યું છે? આના પર એક લંબ લીધો છે. કોના પર? આ ઓ એ બાજુને મેં થોડીક લંબાવી દીધી, કારણ કે તો જ તે આના પર લંબ આવી શકશે, તો જ ટેન્જન્ટ તમે ડ્રો કરી શકો. તો અહીંથી મેં લાઇન ડ્રો કરી અને અહીંયા સુધી એંગલ બન્યો હતો. આ જે નિશાન છે શેનું છે? કાટકોણ ત્રિકોણ હતો. કાટખૂણો બને ત્યાં આવું નિશાન તમે કરી શકો. રાઈટ એંગલ કહેવાય એને. તો રાઈટ એંગલ થાય ત્યારે આવી રીતે બને. ક્લિયર? તો આના કારણે મને બે ત્રિકોણ મળશે. જુઓ તમે, મને બે ત્રિકોણ મળશે. એક ત્રિકોણ જે છે ઓ એ સી. ક્લિયર? એક ત્રિકોણ કયો મળે છે? ઓ એ સી. અને બીજો ત્રિકોણ એક છે એ સી ડી. ક્લિયર? એટલે મને અહીંયા બે ટ્રાયેંગલ મળે છે, બે ટ્રાયેંગલ મળે છે, એક ઓ એ સી, એક એ સી ડી. ક્લિયર? આવી રીતે મને બે એંગલ મળે છે. બરાબર. હવે જ્યારે કાટકોણ ત્રિકોણ બનતો હોય ને ત્યારે તમારે શું લગાડી શકો? જ્યારે તમે કાટકોણ ત્રિકોણ બને ત્યારે તમે શું લગાડી શકો? પાયથાગોરસનો નિયમ. જો હું અહીંયા ફિગર અહીંયા રાખું છું એટલે તમને ખ્યાલ આવે. તો કાટકોણ ત્રિકોણ જે છે અથવા તો ક્લિયર? ઓકે. તો જો પેલો એક ટ્રાયેંગલ જે છે ઓડીસી, બરાબર, આ એક ફૂલ ટ્રાયેંગલ છે અહીંયા. બરાબર, આ ફૂલ ટ્રાયેંગલ છે. એક ઓડીસી, આ હમણાં મેં બતાવ્યું હતું ઓ એ સી, એ ખોટું છે, રોંગ છે. ટ્રાયેંગલ જે છે કાટકોણ ત્રિકોણ બને અહીંયા બે જ મળે છે. એક કાટકોણ ત્રિકોણ છે ઓડીસી અને બીજો છે એડીસી. ક્લિયર? એ આ ટ્રાયેંગલ તો કહેવાય, પણ હું કાટકોણ ત્રિકોણની વાત કરું છું. ક્લિયર? તો ફરીથી રિપીટ કરું છું. કાટકોણ ત્રિકોણ મને અહીંયા બે મળે છે. એક ઓડીસી જે દેખાય છે તમને ફૂલ, અને બીજો છે
ADC. ક્લિયર? બરાબર, ભૂલ ન કરતા. કાટકોણ ત્રિકોણ ઉપર જ છે, કારણ કે કાટકોણ ત્રિકોણને જ તમે પાયથાગોરસનો નિયમ લગાડી શકો. 10મા ધોરણમાં તમારે આવી ગયું છે. પાયથાગોરસનો નિયમ મારે અહીંયા યુઝ કરવો છે. એટલે આને ટ્રાયંગલ કહેવાય. ઘણા એમ કહે સાહેબ આને ત્રિકોણ ન કહેવાય. હા, ત્રિકોણ કહેવાય, કાટકોણ ત્રિકોણ ન કહેવાય. ક્લિયર? એટલે OAC ને ત્રિકોણ તો કહેવાય, પણ એને કાટકોણ ત્રિકોણ કહેવાય નહીં. આપણે કાટકોણ ત્રિકોણ બે મને મળે છે. કયા કયા? ODC, ADC. ક્લિયર? તો હવે પહેલાં ટ્રાયંગલ માટે આપણે પાયથાગોરસનો નિયમ લખીએ. કયો ત્રિકોણ લઈએ છીએ પહેલાં? ODC, જે ફૂલ, બરાબર, સૌથી મોટો ટ્રાયંગલ જે છે એના માટે આપણે શું લઈએ છીએ? પાયથાગોરસનો નિયમ એને એપ્લાય કરીએ છીએ. તો એના માટે શું કહેવામાં આવે છે? તો કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. આવું એક સૂત્ર છે આપણા માટે. બરાબર? તો એના માટે આપણે તો તમે એને એમ કહી શકો આ જે છે કર્ણ છે ને હાઇપોથેનિયસ કહેવાય. પછી પાસેની બાજુ છે તો એડજસન્ટ સાઇડ કહેવાય, અને સામેની બાજુને ઓપોઝિટ સાઇડ કહેવાય. ક્લિયર? તો Hનો સ્ક્વેર, હાઇપોથેનિયસનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ સાઇડનો સ્ક્વેર પ્લસ ઓપોઝિટ સાઇડનો સ્ક્વેર, અથવા તો ગુજરાતીમાં કહેવું તો કર્ણનો વર્ગ બરાબર પાસેની બાજુનો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ. ક્લિયર? તો આમાં કર્ણ કોને કહેવામાં આવે છે? તો જો આ OC જે છે, OC ને કર્ણ કહેવાય. તો OCનો સ્ક્વેર, પાસેની બાજુ કઈ છે? તો OD છે, પાસેની બાજુ છે કે આ પાસેની બાજુ. બરાબર? ક્લિયર? અને સામેની બાજુ કઈ કહેવાય? DC કહેવાય. આમાં ઘણી વખત છોકરાઓને એમ તકલીફ થાય કે સાહેબ આ પાસેની બાજુ કેમ કીધી તમે, આને કેમ સામેની બાજુ કીધી, આને કેમ સામેની બાજુ ન કીધી? ક્લિયર? તો તમારો એંગલ જોવાનો. એંગલ કયો છે અહીંયા? આલ્ફા. આલ્ફાની સામે કઈ બાજુ છે? આ, એટલે આને સામેની બાજુ કહેવાય. ક્લિયર? તો સામેની બાજુનો આમાં શું છે, મિસ્ટેક ન થાય. અહીંયા લખવામાં જો ભૂલ થશે તો તકલીફ પડશે. તો આલ્ફા છે તો એની સામેની આ કોણ છે, બરાબર? આ જે ત્રિકોણ ODC છે એના માટે એંગલ કયો છે? આલ્ફા. એંગલની સામે શું છે? તો કે CD છે, તો એ સામેની બાજુ થઈ, અથવા તો DC, તમે જે લખો એમાં વાંધો નહીં. DC લખો, CD લખો એનો. તો CD સ્ક્વેર અથવા તો DC સ્ક્વેર થઈ ગયું. અહીંયા પાસેની બાજુ OD સ્ક્વેર. તો OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું મળશે? અહીંયા OD છે ને એમાં બે પાર્ટ છે, જો તમે OA પ્લસ AD. ક્લિયર? કારણ કે OAની વેલ્યુ મને ખબર છે, ADની વેલ્યુ મને ખબર નથી. એ ફાઇન્ડ કરવાની છે, એ શોધવાની છે. ક્લિયર? અહીંયા એવું જ છે. જો આ DCની વેલ્યુ કેટલી નથી ખબર, બરાબર? એટલે મને આ બે વેલ્યુ ખબર નથી, એ ફાઇન્ડ કરવાની છે. તો શું થશે? OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA પ્લસ ADનો સ્ક્વેર. કારણ કે OD બરાબર શું હતું? OA વત્તા AD. એટલે મેં લખી નાખ્યું OA પ્લસ ADનો સ્ક્વેર પ્લસ DC સ્ક્વેર. આનો ઇક્વેશન નંબર 1 આપી દો. કારણ શું છે, આમાં આગળ હું નથી જઈ શકતો, મને વેલ્યુ ખબર નથી કે ભાઈ ADની વેલ્યુ શું છે, CDની વેલ્યુ શું છે, મને ખ્યાલ નથી. આપણે શોધવાની છે. હવે ત્રિકોણ ACDમાં જુઓ. ચલો હવે નેક્સ્ટ બીજો નાનો ત્રિકોણ જે છે ને, કાટકોણ ત્રિકોણ, બીજો ત્રિકોણ ACDમાં. તો એના માટે આપણે સાઇન અને કોસના સૂત્ર આવડવા જોઈએ. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? સામેની બાજુ છેદમાં કર્ણ, અથવા તો એને કહેવાય ઓપોઝિટ સાઇડ અપોન H. આવું પણ લખી શકો તમે. બરાબર? અને પાસેની બાજુ છે તો શું કહેવાય એને? એડજસન્ટ સાઇડ અપોન H, અથવા તો હાઇપોથેનિયસ એને કહી શકો તમે. ક્લિયર? તો એટલા માટે H લખ્યું છે, જો કોઈ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એડજસન્ટ સાઇડ અપોન H. આ ઇક્વેશન છે. એ જો ટેન થીટાનું સૂત્ર આવડવું જોઈએ તમને. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ઓપોઝિટ સાઇડ અપોન એડજસન્ટ સાઇડ. બરાબર? ઓપોઝિટ સાઇડ અપોન એડજસન્ટ સાઇડ. સામેની બાજુ છેદમાં પાબા, સાબા છેદમાં પાબા. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ ઓપોઝિટ સાઇડ અપોન H. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ સાઇડ અપોન H, અથવા તો પાબા છેદમાં કર્ણ. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ કઈ છે? તો કે CD. બરાબર? અથવા તો DC, તમે જે લખતા હોય. અને કર્ણ શું છે એના માટે? H શું છે એના માટે? આ ત્રિકોણ માટે કર્ણ શું થાય? તો કે Q. બરાબર? આ Q કેવી રીતે લખો? તો જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની સામેની બાજુ સરખી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો જો આની વેલ્યુ કેટલી હતી? P હતી. તો એની સામે તમે એટલી જ લાઈન ડ્રો કરેલી છે એને સમાંતર, એટલે એની વેલ્યુ પણ કેવી થઈ જાય? ઓટોમેટિક P થઈ જાય. ક્લિયર? આ જે સમાંતર બાજુ આ જે સાઈડ છે Q, એને સમાંતર અહીંયા તમે એક લાઈન ડ્રો કરી. ક્લિયર? તો આની વેલ્યુ જો Q હોય તો આ પણ કેટલા થઈ જાય? Q થઈ જાય. એટલા માટે આની વેલ્યુ મને આ ત્રિકોણ ACDમાં મને એક આ Q જ ખબર છે વેલ્યુ. ક્લિયર? મને આ Qની વેલ્યુ જ ખબર છે. આ બંને મને ફાઇન્ડ કરવાના છે, મને ખબર નથી. એ જ આપણે શોધવાની ટ્રાય કરીએ છીએ. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ શું થાય છે? CD અપોન Q.
બરાબર, કારણ કે કર્ણ શું મળશે મને ક્યુ, અહીંથી એસીની વેલ્યુ તમને મળી ગઈ ને, કર્ણ જે છે કેટલો છે એસી, એસી એટલે કેટલા ક્યુ. ક્લિયર. તો હવે શું થશે મારે આ ડીસી શોધવા છે તો સીડી શોધવા છે મારે. બરાબર, તો એ શું થાય આ ક્યુ આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, બરાબરની નિશાની ચેન્જ થાય એટલે ક્યુ સાઇન થીટા. ક્લિયર. ચલો એવી રીતે મને ડીસી બરાબર એટલે જો આ મને મળી ગયું ક્યુ સાઇન થીટા, એ મેં લખી નાખ્યું અહીંયા. ક્લિયર. ક્યુ સાઇન થીટા મને વેલ્યુ ખબર પડી ગઈ. આવી જ રીતે એડી શોધવાનું છે તો એ મને કોસના સૂત્ર પરથી મળે. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય પાબા અપન કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડી અપન ક્યુ, કારણ કે પાસેની બાજુ કઈ છે આ ત્રિકોણની પાસેની બાજુ કઈ કહેવાય એડી. આ જે એંગલ છે થીટા છે એની પાસેની બાજુ આ થઈ, આ સામેની બાજુ થઈ. તો એડી અપોન એસી, એસીનું મૂલ્ય મને ખબર છે ક્યુ. તો એડી બરાબર શું થાય ક્યુ કોસ થીટા. તમે લખી નાખ્યું કોસ થીટા ક્યુ કોસ થીટા. કહેવાનો મતલબ કે મને અહીંયા એડી અને સીડીની વેલ્યુ ખબર નહોતી, મારે શોધવાની હતી અને એને હું આની અંદર મૂકીશ બસ, બીજું કશું જ નથી કરવાનું. આ એડી અને આ સીડી અથવા તો ડીસી આની વેલ્યુ મને ખબર નહોતી, એ મેં શોધી નાખી. ક્લિયર. એટલે સમીકરણ નંબર 2, ઇક્વેશન નંબર 2 એન્ડ ઇક્વેશન નંબર 3, બરાબર, આના મૂલ્ય સમીકરણ 1માં મૂકતા, બરાબર, ઇક્વેશન નંબર 2 એન્ડ ઇક્વેશન નંબર 3 પુટ ઇન ઇક્વેશન 1. આ બંને ઇક્વેશન છે એ સમીકરણ 1માં મૂકી દો તમે. એટલે તમારે આટલું જેને ખબર પડી હોય એના માટે આગળ જે છે ને મેથ્સ છે. અહીંયા સુધીનું જે છે અહીંયા પૂરું થઈ જાય થિયરી. હકીકતમાં તો આગળ બધું મેથ્સ જ છે, જેનું મેથ્સ સારું હોય ને આગળ પછી કશી જ તકલીફ નહીં પડે. આટલું જ સમજવાનું હતું. ક્લિયર. જો ન ખબર પડે તો મેસેજ કરજો, આટલું આપણે ફરીથી રિવિઝન કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને તમને એવું લાગે તો એકને એક વિડીયો 2 વખત જોઈ લેજો તમે આટલે સુધીનો, તો શું છે ખ્યાલ આવી જાય. કારણ આ મોસ્ટ આઈએમપી થિયરી છે. લગભગ જ એકાદું પેપર એવું હશે જીટીયુનું કે જેમાં આ થિયરી ન પૂછાણી હોય. ક્લિયર. એટલે આ થિયરી કરી જ નાખજો. ચલો હવે આ બે સમીકરણ જે છે ઓસી, તો ઓસી જે છે તે ઓસી સ્ક્વેર. ઓ એ એટલે કેટલા, ઓ એ એટલે તો સર પી, પ્લસ એડી એટલે કેટલા, તો એડી તો મને ખબર છે, મેં શોધ્યા અત્યારે હમણાં જ તે, બરાબર. એડી એટલે તો મેં શોધ્યા, અહીંયા કોસ થીટા ખોટું લખ્યું છે, એડી બરાબર આવશે અહીંયા, એડી બરાબર. તો એડી બરાબર કેટલા આવશે સાહેબ ક્યુ કોસ થીટા, એ તો શોધીને આપણે રાખ્યું છે, બરાબર. પ્લસ ડીસી અથવા તો સીડી એટલે કેટલા, તો ક્યુ સાઇન થીટા. બાકી બધું એમને એમ ઓછી સ્ક્વેર હતો અહીંયા સ્ક્વેર કરી નાખ્યો મેં, બરાબર. આ બંને સમીકરણની વેલ્યુ જે છે ને ખાલી અહીંયા મૂકીશ મેં, બીજું કશું જ નથી કર્યું. એક જ સમીકરણ છે ને એ લખવાનું તમે, એના પછી બીજું કેમ આવ્યું એ જ સમજવાનું, એટલે ઓટોમેટિક આન્સર આવી જશે. ક્લિયર. ચલો એના પછી જોઈએ હવે આ શું છે પી પ્લસ ક્યુ કોસ થીટાનો હોલ સ્ક્વેર છે. જો બરાબર, તમે જે હમણાં લખ્યું હતું ને આપણે, જો 10મા ધોરણમાં આવું આવતું તમારે એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર અને એક્સ માઇનસ વાયનો હોલ સ્ક્વેર. તો એનું ઇક્વેશન શું થાય, પહેલાનો વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ આ બાકીના ત્રણેયનો ગુણાકાર, જે રકમ હોય ત્રણેયનો ગુણાકાર 2xy, બરાબર, પ્લસ વાય સ્ક્વેર. બીજાનો વર્ગ પહેલી રકમનો વર્ગ વત્તા ત્રણેયનો ગુણાકાર વત્તા છેલ્લી રકમનો સ્ક્વેર. જો અહીં માઇનસ હોય દાખલા તરીકે એક્સ માઇનસ વાયનો હોલ સ્ક્વેર હોય તો શું થાય, પહેલાનો વર્ગ એક્સ સ્ક્વેર, આ માઇનસ છે તો માઇનસ આવશે. હવે ત્રણેયનો ગુણાકાર 2 ઇન્ટુ એક્સ અને વાય, જેટલી રકમ છે ત્રણનો ગુણાકાર 2xy પ્લસ વાય સ્ક્વેર, છેલ્લે પ્લસ આવશે તો પ્લસ વાય સ્ક્વેર, બરાબર. એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો આ સૂત્ર આ સમીકરણ અલગ થઈ જાય. જો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોય તો શું થાય, એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય. આનો અવયવ આવી રીતે પડે, બરાબર. એનું સમીકરણ જે છે આવી રીતે બને, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર જે છે તો એના બરાબર શું થાય એક્સ માઇનસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય. જો આનું કંઈ થાય જ નહીં, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવું જો ક્યાંય આપ્યું તો એમનામ જ રહેવા દેવાનું, એના કોઈ અવયવ ન પડે એમ. ક્લિયર. આ 10મા ધોરણમાં તમારે આવતું હશે આ રહ્યું, તો ક્લિયર. આ સૂત્ર જે ખબર હોવી જોઈએ. તો એના પરથી તમે જો તમને આવું કંઈક દેખાય છે અહીંયા પી પ્લસ ક્યુ કોસ થીટાનો હોલ સ્ક્વેર, એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર એવું દેખાય છે તમને આ, બરાબર. તો હું બસ એ જ કરીશ. આ ઓસી શું છે, ઓસી તો ઓસી છે ને આર છે. જો ફિગર ધ્યાનમાં રાખજો, ફિગર તમારે છે ને જ્યાં બને ત્યાં સુધી જોડે જ રાખવી. ઓસી શું છે, આર છે, એ તો શોધવાનું છે મારે. તો હું ઓસી બરાબર આર સ્ક્વેર લખી શકું અહીંયા. ક્લિયર. આર સ્ક્વેર. હવે બધું જ મેથ્સ જ છે આગળ જેટલું છે એટલું બધું. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય, પી સ્ક્વેર, આ પી પ્લસ ક્યુ કોસ થીટાનો હોલ સ્ક્વેર છે એને હું એક્સ પ્લસ વાયના હોલ સ્ક્વેર એ રીતે છૂટું પાડું છું અવયવની રીતે. તો પહેલાનો વર્ગ પી સ્ક્વેર, ત્રણેયનો ગુણાકાર 2p ક્યુ કોસ થીટા પ્લસ બીજાનો વર્ગ ક્યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા, બરાબર. અહીંયા બે છે જો, કોસ છે ને ક્યુ છે એટલે બેનો વર્ગ કરું છું, ક્યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અને પ્લસ આ શું છે ક્યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, છૂટું પાડી દીધું.
તો r² બરાબર શું થશે? p² 2pq cos θ પ્લસ q². આમાંથી કોમન લીધા છે. જે વસ્તુ કોમન શું હતી આ બેમાં? શું કોમન હતું? તો કે સાહેબ q². તો q² કોમન લઈ લીધા તો શું બચે છે પાછળ? cos² θ પ્લસ sin² θ. તો હવે શું r² બરાબર શું થશે? p² પ્લસ 2pq cos θ પ્લસ q². કેમ? તો કે ભાઈ sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ સૂત્ર યાદ રાખજો. sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? 1. એનો જવાબ 1 આવે. બરાબર. મેથ્સની અંદર તમારે સાબિતી પણ આવે હવે આ કેવી રીતે 1 આવી, પણ આપણે અત્યારે યાદ રાખવાનું છે કે ભાઈ sin² θ પ્લસ cos² θ ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો હું અહીંયા 1 કરી નાખું તો શું થઈ જાય? આ જવાબ 1 મળે તો અમારે ખાલી q² જ બચશે. તો r² ઇઝ ઇક્વલ ટુ p² પ્લસ 2pq cos θ પ્લસ q². ક્લિયર? આ જે છે ને r² છે, જો બરાબરમાં આ r² છે એમાંથી સ્ક્વેર હું અહીંથી કાઢી દઉં, અહીંથી હું નીકાળી દઉં r², તો આ બધું રૂટ થઈ જાય, અંડર રૂટ આવી જાય. શું થઈ જાય? અંડર રૂટ આવી જાય. ક્લિયર? તો જો r ઇઝ ઇક્વલ ટુ અહીં જે સ્ક્વેર હતો ને કાઢી નહીં કરતો, અહીંયા અંડર રૂટ આવે સામેની બાજુ. તો સામેની બાજુ શું થઈ ગયું? અંડર રૂટ p² પ્લસ q² પ્લસ 2pq cos θ. ક્લિયર? જો આવી રીતે હોય x² બરાબર દાખલા તરીકે અહીંયા કંઈક રકમ છે 2yz, આપણે આવી લઈએ ખાલી. જો આ સ્ક્વેર છે ને એનું નીકાળી દઉં ને અહીંથી, તો એને આમ પણ લખાય x ઇઝ ઇક્વલ ટુ 2yz રેઝ ટુ 1/2. અહીંયા સ્ક્વેર હતા, બરાબરની નિશાનીથી ચેન્જ થાય ને પેલી બાજુ એટલે બધું ઉલટાઈ જાય. એટલું યાદ રાખવાનું એક સામાન્ય નિયમ. તો અહીંયા વર્ગ હતો તો આ બધું શું થાય? અહીંયા વર્ગ ન થાય, અહીંયા શું થાય? રેઝ ટુ 1/2 થાય. બરાબર. અથવા તેને આમ લખાય અંડર રૂટ 2yz. આ બંને સેમ જ છે. 2yz રેઝ ટુ 1/2 લખો કે અંડર રૂટ 2yz લખો, બંને સેમ જ છે, કંઈ જ ફરક નથી. ક્લિયર? ઓકે. દાખલા તરીકે અહીંયા x³ હોત બરાબર, દાખલા તરીકે 3zp આમ હોત. એક બીજું પેજ લઉં છું. દાખલા તરીકે x³ છે ઇઝ ઇક્વલ ટુ 3zp પ્લસ y પ્લસ z, આવું કંઈક છે. બરાબર. આ ઘનને હું પેલી બાજુ લઈ જાઉં, આ ક્યુબ છે ને પેલી બાજુ લઈ જાઉં, તો x ઇઝ ઇક્વલ ટુ શું મળે ખબર છે? અંડર રૂટ 3zp પ્લસ y પ્લસ z. અહીંયા ક્યુબ આવે, ઘનમૂળ થઈ જાય એનું. બરાબર. અથવા તમે આને આમે લખી શકાય 3zp પ્લસ y પ્લસ z રેઝ ટુ 1/3. આવી રીતે લખી શકાય. ક્લિયર? તો આ સમજવાનું છે. આ મેથ્સ છે. બરાબર. મેથ્સ જેટલું સારું હશે એટલું ઝડપી તમને આવડશે. આ સબ્જેક્ટ જેટલો તમને મેથ્સ જેટલો આવડશે તો જેમ ન આવડતું તો કંઈ તકલીફ નથી, પ્રેક્ટિસ કરવાની. જેમ તમે પ્રેક્ટિસ કરશો, આ એક જ થિયરી છે એને તમારે 2 થી 3 વખત રીડ કરી લો, જોઈ લો, અને પછી જાતે લખવાની ટ્રાય કરો. જ્યાં સુધી જાતે લખશો ને નહીં ને ત્યાં સુધી તમને નહીં આવડે. તો ચલો હવે નેક્સ્ટ જે છે ટ્રાયેંગલ જે છે, બરાબર, રાઇટ ટ્રાયેંગલ જે છે ઓડીસી ફિગર લઉં છું અહીંયા, ઓડીસી. ચલો આપણે સૂત્ર મળી ગયું r ઇઝ ઇક્વલ અંડર રૂટ p² પ્લસ q² પ્લસ 2pq cos θ. બરાબર. આ વેલ્યુ મળી મને. શું મળ્યું મને? વેલ્યુ. મારે જે ડાયરેક્શન શોધવી છે, બરાબર, એની ડાયરેક્શન શું છે એટલે કે એંગલ કેટલો મળે છે એ મારે શોધવું છે. તો એવું કે ટ્રાયેંગલ કયો છે આપણી પાસે? ઓડીસી. ચલો આ મેઇન ટ્રાયેંગલ છે ને મોટો, ઓડીસી. બરાબર. આમાં આપણે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. બરાબર. એટલે કે ઓપોઝિટ સાઈડ અપોન એડજસન્ટ સાઈડ. બરાબર. ઓપોઝિટ સાઈડ અપોન એડજસન્ટ સાઈડ. તો જો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાબા અપોન પાબા, સામેની બાજુ. એટલે તો તમે જો આની અંદર સામેની બાજુ શું થશે? CD. તો મેં લખી નાખ્યું સામેની બાજુ. આ જે ટ્રાયેંગલ છે એમાં સામેની બાજુ કઈ છે? તો કે CD. પાસેની બાજુ કઈ છે? તો કે OD છે. OD. બરાબર. તો CD તો એક જ છે, પણ ODમાં બે વસ્તુ છે, OA પ્લસ AD. બે વેલ્યુ છે. જો આ ODની એક વેલ્યુ નથી, એમાં OA છે એની વેલ્યુ P છે અને ADની વેલ્યુ કેટલી છે? Q cos θ, જે આપણે શોધી લીધી હમણાં. ક્લિયર? તો OA પ્લસ AD છે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? તો નેક્સ્ટ જોઈએ. હવે હું વેલ્યુ મૂકી દઉં છું. બરાબર. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ CDની વેલ્યુ કેટલી છે? તો કે Q sin θ. તો લખી નાખી Q sin θ. હવે OAની વેલ્યુ કેટલી છે? તો કે સર P. ADની વેલ્યુ કેટલી છે? તો કે Q cos θ. તો મને મળી જાય tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ Q sin θ અપોન P પ્લસ Q cos θ. એમના એમ જ તે. ક્લિયર? મારે શું જોઈએ છે? આલ્ફા જોઈએ છે. કોણ જોઈએ છે? મારે આ શોધવું છે, આલ્ફા. એ કેટલો મળે? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ 10 ને આ બાજુ લઈ જાય તો છે ને ઇન્વર્સ થઈ જાય. મેં શું કીધું હમણાં? બરાબરની નિશાની ચેન્જ કરે ને કોઈ પણ વસ્તુ એનું ઊંધું થઈ જાય. અહીંયા શું હતું? 10 હતું, તો અહીંયા શું થઈ ગયું? tan ઇન્વર્સ Q sin θ અપોન P પ્લસ Q cos θ. આ બ્રેકેટમાં રાખવાનું ખાસ. ક્લિયર? તો આ જે છે એ તમારા માટે એંગલ આપે તમને, એની વેલ્યુ આપે તમને.
ભાઈ કે અથવા તો ડાયરેક્શન આપે તમને ચેન્જ, ડાયરેક્શન શોધવાની કે તમને, તો તમારે આ ઇક્વેશન યુઝ કરવું પડે. બંને ઇક્વેશન જે છે મોસ્ટ આઈએમપી છે અને એક્ઝામમાં હશે ને હશે જ. ક્લિયર? તો બંને ઇક્વેશન જે છે, આ ફિગર જે છે ધ્યાનમાં રાખવાની અને ઓછામાં ઓછી 3 વખત જે છે એને તમે 1-2 વખત તમે રીડ કરો અને 1 વખત જાતે જ લખવાનું ટ્રાય કરો. 1 થી 2 વખત જાતે ચોપડી બંધ કરીને આ વખત થિયરી લખી નાખી તમે, પછી બંધ કરી અને જાતે ટ્રાય કરો એટલે ક્યાં ભૂલ પડે છે એ પછી જોઈ લેવાનું. ક્લિયર? એટલે 2 થી 3 વખત ટ્રાય કરશો ને એટલે તમને એક્ઝામ સુધી તમને યાદ રહેશે આ. ક્લિયર? અને જો હજી સુધી ન ખબર પડી હોય તો મને તમે લોકો કમેન્ટની અંદર કહેજો, તો આપણે એ ફરી વખત નેક્સ્ટ ટાઈમ જે છે તો વોટ્સએપમાં મેસેજ કરજો કે સર આ થિયરીમાં હજી થોડીક તકલીફ છે, તો આપણે સુધારી દઈશું. બરાબર? ચલો, ઓકે, થેન્ક યુ.